હા, અરે સુરતમાં એક ફરે બહુ મોટો પ્રોગ્રામ, લાખ માણા હતા. તેમાં એક છોકરો સ્ટેજ માથે આવીને રોવા માંડ્યો. તો અમે કીધું ભાઈ આ કોનો બાબો? કોકે કીધું આ તો બાપભાઈ ઘી વાળાનો બાબો છે. તમે માઇકમાં 7 વાર હું બોલ્યો, કીધું બાબુભાઈ ઘી વાળા જ્યાં બેઠા હોય ત્યાંથી આ બાબો એનો અહીંયા આવી ગયો છે, લઈ જાય. 8મી વખત બોલ્યો ને તો એ પેલી લાઈનમાંથી ઉભા થયા. તો મેં કીધું આ કેમ? હવે મને કે ઈ બાને ઘીની જાહેરાત થાય ને, ઘડીક રોવામાં કઈ છોકરો મરી ન જાય. હવે આને જાહેરાત જ કરાવવી એને કોણ સમજાવે? પણ घर घर में ही एक ज नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा. कोईने कल्पना नहोती કે અયોધ્યામાં આવું મંદિર થાય, પણ રામની કૃપા થાય ને તો કલ્પના ન હોય એ પણ થઈ શકે. એનું નામ જ રામ કહેવાય. હા, અને ટેકનોલોજીનો કેટલો ફાયદો થયો કે આ મોબાઈલનો ને કોમ્પ્યુટરનો યુગ છે. તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો અયોધ્યા ગયા હતા ને જેટલું નજીકથી જોયું ને એટલા જ દર્શન વિશ્વના લોકોએ કર્યા. એટલું નહીં, ગામડામાં માલઢોર ચારતા માલધારી મોબાઈલમાં પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કર્યા. આ ટેકનોલોજીનો ફાયદો. હા, એક ભાઈનો બાબો ખોવાઈ ગયો ને, સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેવા વિનંતી. તે 1.5 કલાકમાં મળી ગયો. એ ફાયદો. પણ હવે ગેરફાયદો એ થયો કે એ છોકરો હવે નિશાળે જતો જે જોઈ જાય ઉપાડીને ઘેરે મૂકી જાય. મળી ગયો કીધું 3 દીથી મળી ગયો છે, હવે એને નિશાળે જવા દો તમે. હા, આ કોમ્પ્યુટરનો કલમનો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. આ હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું બેઠા છે ને, એને એક તકલીફ છે. શું તકલીફ છે? કે ઈ જયારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું. હવે એ સાસુ બન્યા જ વહુએ ન હાલવા દીધું. એક ટર્મ ઉપરથી ગઈ. બોલ. હા, હમણાં એક પરિવાર એના છોકરા માટે છોકરી જોવા ગયા ને, એ છોકરી બધાને ગમીને છેલ્લે એ છોકરાની બા કે મારે એને પૂછવું છે રસોઈ માટે. દીકરીને પાછી બોલાવી કે રસોઈ ફાવે છે? રસોઈ બનાવતા ફાવે છે? તો કે હા. કે શું શું ફાવે? તો એ છોકરી કે શું શું? તો બધાને ફાવે. કારણ કે આ અમુક જોક્સ એવા સવારે આમાં ઘડી પડે. હા, અત્યારે સમજાય પડે ને કે સવારે નાતા દાંત કાઢતા. હા, અત્યારે કેવો સારો યુગ છે. હા, તમે જુઓ અત્યારે છોકરી જોવા જાય ને, છોકરાનો પરિવાર ને છોકરો ને બધા, તો છોકરી વાળા એમ કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાથે ખાઈ તો લે ને, નહીં તો ચીપિયા બનાવી, બીજું તો શું કરવું એમ. હા, છોકરો છોકરી જોવા ગયો તો આખો પરિવાર પૂછે આ છોકરાને કઈ વ્યસન નથી ને, આડી લાઈન નથી ને. હા, બધું પૂછે. બોલો, લગ્ન થઈ જાય ને પહેલી જ વાર છોકરો સસરાને ઘેરે આંટો મારવા જાય ને તો હગો જમાઈ જ પૂછે ઈ કે કાંઈ હાલશે કુમાર? તો થોડુંક પડ્યું. હવે કીધું આ તમે ચાલુ કરાવવા ઉભા થયા છો બંધ કરાવવા? હા, નક્કી નથી થતું. પણ પુરુષને વ્યસન નડે છે અને બાયુને ફેશન નડે છે. હા, પુરુષો વ્યસન મૂકી દે અને બાયુ ફેશન મૂકી દે. હા, તો કોઈને વાંચો જ નથી. પણ આ બે મુકાહે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે. લગ્નગાળામાં યુવાન બાયુ બ્યુટી પાર્લરમાં જાય, ક્યારેક ડોશી પૂગી જાય. હા, અને પછી મેકઅપ કરવા વાળીને ખકલાવે કે તને મેકઅપ કરતા નથી આવડતું. જો કળચલી ન ભાંગી કીધું હવે એ તો મરો તેથી ભાંગી. હા, હમણાં હું રાજકોટમાં નીકળ્યો ને, એક બાપ દીકરો બાજતા હતા. એટલે મેં કીધું શું છે? તો છોકરાનો બાપ મને કે ધીરુભાઈ મારો દીકરો છે મગન, એની સગાઈ નક્કી થઈ ગઈ છે, આવતા મંગળવારે સગાઈ કરવાની છે. તો ઈ કે મારે કાલ જોવા જવું. તો મેં કીધું ભાઈ બધાય જાય છે અત્યારે છોકરા જોવા, તો મગન ભલે ને જાય. મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે ને હક પણ થતું હોય છે
તોય નહીં થાય. મેં કીધું મગન તારા માટે ના પાડે, તારી જીભ જલાય છે, તું ન્યા જઈને બોલીશ ને તો હક પણ નહીં થાય. તો મગન હું કે ખબર, ધીલુભાઈ હું માલું ને માલું ખલાપ કરું, હું જોવા ભલે જાઉં, મને હરફ કહીડે મગ્ન મરી જાય, બાકી બોલે નહીં. જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને. એટલે મેં કીધું ભાઈ નહીં બોલે, જવા દો. તેનો બાપ કે તમે સવારે ભેગા આવો. મેં કીધું મારે પ્રોગ્રામ તો સાંજે છે, દિવસની કોકની હગાઈ થતી હોય તો આપણને હું વાંધો. તે હું ગયો, મગનનો બાપ, હું, મગન, અમે ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવાની હતી ને અહીંયા પાદરમાં પૂગ્યા ને, તો મગન બોલ્યો મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો. હું બોલી કે નહીં, પણ કદાચ અગત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અગત્યનું લાદે. ઘણી વાર મને કે ધીલુભાઈ એવું થાય, બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. તો મેં કીધું અગત્યનું લાગે ગાયને સંભળાવજે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા બે નાખ્યા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી આવી પિત્તળની કીટલી, પિત્તળની રકાબી લઈને ચા દેવા. મગનના બાપને મને રકાબી આપી, પછી મગનને આપી. પેલી જ રકાબી મગનની ભરી, મૂર્તિઓ ઈ હતો. તે પિત્તળની રકાબી કાંઠા સુધી ચાની ભરાણી ને એમાં ટેરવા દાઈ જાય. મગનને બોલવાની ના પાડી હતી ને, તો ગાવા માંડ્યો, એ દલમ લા દે મને, દલમ લા દે રતાબી માતા મને, દલમ લા દે. કીધું આને ઊંધું નાખ્યું, હવે હું કરું? અમે બોલી, પેલા છોકરી ઊભી ઊભી ગાવા માંડી, એ હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર, ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ કે ફટાટલા ફોલો, ફટાટલા ફોલો. તે ઊંધા આટાની કંપનીનું લઈને અમે ગયા હતા, બધી ફીટ બેહી ગઈ, કારણ કે સામે ઊંધા હતા. તાળી પાડે એ અનુભવી, કારણ કે હું આ ઝપટમાં આવી ગયા હોય ક્યાંક ક્યાંક. હા, તમે જો બાયુ આપણો વાદ કરે, આપણે બાયુનો વાદ ન કરાય. બાયુ ક્યારેક આપણું પેન્ટ પહેરે, આપણું ટી શર્ટ પહેરે, આપણા બૂટ, આપણા ચશ્મા, આપણી ટોપી પહેરે. હવે આપણે એકાદું કપડું એનું પહેરો લ્યો, તરત હાઈલ ફરી જાય. હા, આ જોવા જેવું. આ બાયુ આપણો વાદ કરે, આપણે એનો વાદ ન કરે. પુરુષ ભલે રૂપિયા કમાય, પણ પુરુષ પાસે રૂપિયા રે નહીં, વાપરી નાખે. પૈસા આ દેશમાં બે જગ્યાએ હંચવાય, એક બેંકમાં મૂકો તો હંચવાય ને એક ઘેરે બાયુને આપી દો તો હંચવાય. હવે બાયુ ને બેંક બેયમાં તફાવત એટલો છે, બેંકમાં પાછા મળે. બાયુની સુટકેસમાં ગરી જાય, પૂરું થઈ ગયું. હા, એ પછી નીકળે નહીં. હમણાં એક બેન બકાલા માર્કેટમાં ગયા ને, બકાલા વાળાને કે ટમેટાનો શું ભાવ? તો કે 80 કિલો, કે 1 કિલો આપો. તો ટમેટા જોઈ ખા, તો થેલી લાંબી કરી, થેલીમાં ટમેટા નાખ્યા, પછી માથે 2 દૂધી નાખી. તો બકાલા વાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો. તો કે હા, એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? બકાલા વાળો કે અભણું હોય તો પેલા દૂધી નાખે, પછી ટમેટા નાખે. કારણ કે ટમેટા તૂટે નહીં. હા, તો સારું બાયું આખા તરબૂચના ભજીયા નથી બનાવતા. હા, નકર છરીયું લઈને ખાવા જવું પડે. હા હા, તમે જો બાયુને 500 રૂપિયાથી માંડીને 35,000ની હાળી લઈ દો, પેરી પેરીને જૂની થાય ને, એના ગોદડા બનાવીને આપણને ઓઠાડે. હા, આપણા લેંકાના પોતા કરી નાખે. એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. હા, પાછી વાતો કરતા, હા હા તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું આખું ઘર પગ કહી જાય. હા, એની હાળીઓના ગોદડા બનાવીને પુરુષને ઓઠાડે,
આપણા લેંકાના પોતા કરે, પગ લૂછણિયા કરે, એમ છતાંય વધે ને કાપડ તો બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂળા નાખીને જાતા હોય. બોલો. હા, બાયુમાં અદભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. હા, તમે આખા વિશ્વમાં આટો મારો, ક્યાંય બાયપાસ બંધ શેરી છે નહીં. હા, બધી દરેક જગ્યાએ બાયપાસ, ભાઈ નાપાસ. હા, બાયપાસ સર્જરી, પછી ડોક્ટર ભલે પુરુષ હોય, બાય પ્લેન, બધી બાયુ